જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. તો સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ આઈ બુકમાં આપણું સપ્લિમેન્ટરી રીડિંગ 2 છે, કન્ટિન્યુ છે. સપ્લિમેન્ટરી 2 છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. તો એના આપણે સ્પેલિંગ પણ કરી લીધી આગળના વિડીયોમાં. ક્વેશ્ચન નંબર 1, 2 અને 3, એટલે મતલબ કે 3માં આપણે પેરેગ્રાફ 2 છે શરૂ કરવાનો છે. તો હવે આપણે શરૂ કરીએ. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન છે એની ઈચ્છા હતી કે એ ટોમની મજાક ઉડાડે. ટોમને એને આંટીએ જે કામ આપેલું હતું, સોંપેલું હતું, એની મજાક ઉડાડે. હી વોક અપ ટુ હિમ એન્ડ સેડ. એ તેની પાસે જાય છે અને કહે છે, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ વર્ક ઇવન ઓન અ હોલિડે? તો એ કહે છે, એની મજાક ઉડાવતા કહે છે કે આ શું કરી રહ્યો છે? આજે હોલિડે છે, રજાનો દિવસ છે, છતાં તું કામ કરી રહ્યો છે. વર્ક સેડ ટોમ, વોટ ડુ યુ કોલ વર્ક? વર્ક એવું પૂછે છે ટોમ, કામ? વોટ ડુ યુ કોલ વર્ક? તું શું આને કામ કહે છે? વાય ઇઝ નોટ ધેટ વર્ક? આસ્ક બેન વિથ સ્માઇલ. શા માટે કામ નહીં? બેન એને પૂછે છે સ્માઇલ સાથે. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ, વેલ, મે બી ઇટ ઇઝ નોટ. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સ્વાયર. ટોમ સ્વાયર કહે છે, ટોમ પાછો પોતાનું કામ કરવા લાગે છે. વ્હાઇટ વોશ એટલે કે દિવાલ ખોલવાનું કામ છે એ શરૂ કરે છે અને જવાબ આપે છે સાથે સાથે, વેલ, મે બી ઇટ ઇઝ, હા છે કદાચ, મે બી ઇટ ઇઝ નોટ, કદાચ નથી પણ, કામ હા છે અને કદાચ નથી પણ, એવું એ કહે છે. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સ્વાયર. હું આ બધામાં ખુશ છું, એવું કહે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. ટોમ છે એ ધ્યાનપૂર્વક છે એ સ્વેપ્ટ એટલે ફેરવે છે, હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ, જાણે કે આર્ટિસ્ટ હોય એ રીતે એ દિવાલ ઉપર એનું બ્રશ છે એ ફેરવે છે. ધેન હી સ્ટેપ બેક એન્ડ લુક એટ ધ પેન્ટ. અને એ ફરીથી પાછો ફરે છે અને એ પેન્ટને જોવે છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર. એ આમથી તેમ અડે છે. બેન વોચ ઓલ ધીસ. બેન છે એ બધું જોવે છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. હવે બેનને છે એ પણ શું થયું? રસપ્રદ લાગ્યું. એ વધારે ને વધારે રસપ્રદ લાગ્યું. એટ લાસ્ટ હી સેડ, ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. એ છેલ્લે પૂછે છે, એના આતુરતાનો અંત આવે છે અને છેલ્લે પૂછે છે કે ટોમ, હું વ્હાઇટ વોશ કરી શકું છું? આ થોડું વ્હાઇટ વોશ હું પણ કરી શકું છું? એવું એ પૂછે છે. પહેલાં છે એ મજાક ઉડાવતો હતો પણ હવે છે એને પણ એમાં ઇન્ટરેસ્ટ જાગે છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1. વુ વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. કોણ છે એ મજાક ઉડાડે છે? તો કે બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બીજો છે, વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન અ હોલિડે. શા માટે બેન એવું કહે છે કે વર્ક છે આજે હોલિડેના દિવસે પણ તું વર્ક કરે છે? બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન છે એ ટોમની મજાક ઉડાડવા માંગે છે. એઝ હી વોઝ વર્કિંગ ઓન સેટરડે સો હી સેડ ધેટ. એ આજે સેટરડે છે છતાં પણ છે એ વર્ક કરે છે એટલે એ મજાક ઉડાડે છે. ત્રીજું, વર્ક ઇવન ઓન હોલિડે, હુ સેડ ધીસ. આ કોણ બોલી રહ્યું છે? આન્ટ પોલી, ટોમ, બેન, નન ઓફ ધીસ. તો આપણે જોયું હતું બેન બોલી રહ્યો છે તો અહીંયા સી આવશે. ચોથું, વોટ ડુ યુ કોલ વર્ક? હુ સેડ ધીસ. શું આ તું કામ કહે છે? આને કામ કહે છે? તો આ કોણ બોલે છે? ટોમ, બેન, આન્ટ પોલી, નન ઓફ ધીસ. તો આપણે જોયું હતું આ ટોમ બોલે છે. તો એ ડિલાઇટ મીન્સ, ડિલાઇટ એટલે ખુશ થવું, આનંદ પામવું. તો ગીવ સેડનેસ, ગીવ જોય, ગીવ ટાયર્ડનેસ, ગીવ સ્લીપ. તો શું આવશે? ગીવ જોય. તો બી. છઠ્ઠું, ટોમ વર્ક લાઇક બ્લેન્ક્સ, એન આર્ટિસ્ટ, અ પેન્ટર, અ સ્ટુડન્ટ, અ ડાન્સર. તો આપણે જોયું હતું કે એ એન આર્ટિસ્ટ. શું આવશે? એ એન આર્ટિસ્ટ. સાતમો પ્રશ્ન છે, વોઝ ટોમ રિયલી એન્જોય હિઝ વર્ક? જસ્ટિફાય યોર આન્સર. શું છે ટોમ છે એ સાચે જ છે એ આ વર્કમાં એન્જોય કરી રહ્યો હતો, કામમાં? તમારો આન્સર આપો તમારા શબ્દોમાં. નો, ટોમ વોઝ નોટ રિયલી એન્જોઈંગ હિઝ વર્ક બટ હી વોઝ પ્રિટેન્ડિંગ. પ્રિટેન્ડિંગ એટલે ડોળ કરવો. ધેટ હી વોઝ એન્જોઈંગ, જાણે કે એ આનંદ પામી રહ્યો છે એવો ડોળ કરે છે. ઇટ વોઝ
just a plan to get rid of his work. Get rid એટલે કે નાથી છુટકારો મેળવવો, તો કે એના વર્કથી છુટકારો મેળવવા માટે એ ખાલી શું કરે છે? પ્રિટેન્ડેડ એટલે કે ડોળ કરે છે, એન્જોય કરવાનો ડોળ કરે છે. 8મું, who was getting interested in whitewashing? Ben was getting interested in whitewashing. 9મો, may I whitewash a little? Who said this? આ કોણ બોલે છે? ટોમ, બેન and પોલી. મે, તો બેન. એ શું આવશે? બેન. હવે આપેલો છે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. No, he said, Aunt Polly is very particular about this fence. આ વાડ માટે છે, આંટ પોલી છે એ ના પાડે છે. હવે ડોળ કરે છે ના પાડવાનો કે આંટ પોલી છે એને આ ગમશે નહીં, આ વાડને તું ઘોળીશ, તો એ ના પાડે છે. એવરીબડી કેન નોટ પેન્ટ ધ વોલ ધ રાઇટ વે. સાચી રીતે છે એ આ બધા કામ કરી શકતા નથી, દિવાલ ઘોળવાનું બધા કામ કરી શકતા નથી. ઇઝ ધેટ સો? આસ્ક બેન સરપ્રાઈઝ. અને આસ્ક છે એ સરપ્રાઈઝ થાય છે, આશ્ચર્ય થાય છે કે સાચે? ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ, પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. તો એ કહે છે ટોમ, હું કેરફુલ રીતે કરી શકે, ધ્યાનપૂર્વક કરીશ, અને મહેરબાની કરીને મને થોડુંક કરવા દે અને ટ્રાય કરવા દે. બેન, આઈ ડોન્ટ માઇન્ડ. બેન કહે છે, ટોમ સેડ. બેનને કહે છે કે મને કાંઈ વાંધો નથી. લુકિંગ ટુ વેરી કાઇન્ડ બટ યુ ડોન્ટ નો આંટ પોલી. તું જો અને પણ તું આંટ પોલીને જાણતો નથી. શી વિલ કિલ મી. એ મને મારી નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. એણે મને જ કામ કરવાનું કીધું છે, એની ઈચ્છા એવી હતી કે મને જ કામ કરવું એટલે હું જ કરું, એવું એ કહે છે. તો હવે આ પેરેગ્રાફ થ્રુ ક્વેશ્ચન આન્સર કરીએ આપણે. તો ક્વેશ્ચન 1 છે આપણને આપેલો, હુ વોઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. કોણ છે પર્ટિક્યુલર હતું? તો પહેલી લાઇનમાં જોયું હતું. આંટ પોલી વોઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. બીજો, આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. હુ સેડ ધીસ? આવું કોણ બોલ્યું હતું? તો કે આંટ પોલી, બેન, ટોમ, નન ઓફ ધીસ. તો આ ટોમ બોલેલો છે એટલે અહીંયા સી આવશે. ત્રીજો, એવરીબડી કેન નોટ પેન્ટ ધ વોલ ધ રાઇટ વે. હુ સેડ ધીસ? ટોમ, બેન, આંટ પોલી, નન ઓફ ધીસ. તો શું આવશે? ટોમ. Who was surprised? Why? તો કોણ સરપ્રાઈઝ થયું? શા માટે? બેન વોઝ સરપ્રાઈઝ એઝ હી વોઝ ટોલ્ડ બાય ટોમ that everybody cannot paint the wall the right way. 5મા આપેલો છે ટોમ લુક બ્લેન્ક્સ, કાઇન્ડ, અનકાઇન્ડ, હેપી, અનહેપી. તો શું આવશે? કાઇન્ડ. તો બોક્સમાં એ. 6, આઈ ડોન્ટ માઇન્ડ. હુ સેડ ધીસ? આંટ પોલી, બેન, ટોમ, નન ઓફ ધીસ. તો શું આવશે? ટોમ. અહીંયા સી. 7, આઈ વિલ બી વેરી કેરફુલ. હુ સેડ ધીસ? આંટ પોલી, બેન, ટોમ, નન ઓફ ધીસ. તો બેન. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. આઈ વિલ બી કેરફુલ. ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. તો એ શું કહે છે? હવે જે ટોમની ઈચ્છા હતી એ જ હવે અહીંયા બેન કહે છે કે આઈ વિલ બી કેરફુલ, હું ધ્યાનપૂર્વક કરીશ. પ્લીઝ લેટ મી ટ્રાય, મને મહેરબાની કરીને મને ટ્રાય કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ, હું તને છે એ મારું અડધું એપલ આપીશ, સફરજન આપીશ. નો બેન, આઈ એમ અફ્રેડ. ના બેન, મને ડર લાગે છે. અફ્રેડ એટલે ડર લાગવો. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ વોલ એપલ. હવે આ જે ટોમની ટ્રીક હતી એ છે કે એણે પહેલાં કીધું હતું કે હું અડધું એપલ આપીશ, તો ટોમને અડધું એપલ જોતું નહોતું એટલે શું કહે છે? ટોમ, આઈ વિલ ગીવ યુ ધ વોલ એપલ, હું તને આખું એપલ આપી દઈશ, એવું બેન કહે છે. ટોમ ગેવ બેન ધ બ્રશ. હવે છે ટોમ છે એ બેનને બ્રશ હાથમાં આપે છે. એન્ડ ટુક હિઝ એપલ, અને એ છે એ એપલ લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હવે બેન છે એ વર્ક કરે છે આકરા તડકામાં. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. એ હવે ટોમ છે શું કરે છે? તો કે એ છે એક ઝાડ નીચે બેસી જાય છે, ખુશ થતો ઝાડ નીચે બેસી જાય છે. શેડ ઓફ એટલે કે છાંયડા નીચે બેસે છે અને એટ ધ એપલ, અને એપલ ખાય છે. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. હવે એ વારે બેનને કહે છે કે જો સામે ઓલો પાર્ટ બાકી છે. યુ હેવ નોટ ડન ઇટ રાઇટલી, ત્યાં તે સરખું કર્યું નથી. બેઠો હવે એ
કહે છે બધું. ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી. ફરી પાછો કર નહીતર છે આંટ પોલી છે એ એંગ્રી થઈ જશે, ગુસ્સે થઈ જશે. પુઅર બેન સ્વેપ્ટ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. સ્વેપ્ટ એટલે કે પરસેવો વળવો. જે દયાળુ બેન છે એને શું થયો છે, પરસેવો વળવા માંડ્યો છે, તડકાને લીધે છે, લાંબા સમય તડકામાં ઊભો રહ્યો એટલે એને પરસેવો વળવા માંડ્યો છે. ક્વેશ્ચન નંબર 1 આપેલો, પ્લીઝ લેટ મી ટ્રાય, હુ સેડ ધીસ. તો આ કોણ બોલે છે? આંટ પોલી, બેન, ટોમ, નન ઓફ ધીસ. તો બેન. બીજો, વોટ વોઝ ધ ફર્સ્ટ ઓફર ગીવ બાય બેન. બેને પહેલાં શું કીધું હતું કે હું તને શું આપીશ? તો એવું શું કીધું હતું? એટ ફર્સ્ટ બેન ઓફર્ડ હાફ ઓન હિઝ એપલ ટુ ટોમ. ત્રીજો, ટોમ એક્સેપ્ટેડ ધ ઓફર ઓફ ધ બ્લેન્ક્સ. હાફ એપલ, વોલ એપલ, કાઇટ, માર્બલ. તો વોલ એપલ. બી લખવાનું રહેશે. ચોથું આપેલું છે, વોટ ડીડ બેન ગીવ ટોમ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. બેન ગેવ હિઝ એપલ ટુ ટોમ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. બેને છે એ ટોમને છે એપલ આપ્યું ત્યારે પછી એને ચાન્સ મળ્યો વ્હાઇટ વોશ કરવાનો. પાંચમું, વોટ ડીડ ટોમ ડુ વાઇલ બેન વોઝ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ. તો શું કરતો હતો ટોમ જ્યારે બેન છે એ ફેન્સને વ્હાઇટ વોશ કરતો હતો ત્યારે? વાઇલ બેન વોઝ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. એ છે ટ્રી નીચે બેઠો હતો, ઝાડના છાંયડા નીચે બેઠો હતો અને એપલ ખાઈ રહ્યો હતો. ક્વેશ્ચન નંબર 6 આપેલો છે, બેન વર્ક blanks in the hot sun under a tree near the gate under an umbrella. તો આપણે જોયું હતું in the hot sun. તો એ. સાતમા આપેલો છે, where did Tom sit. તો ક્યાં બેઠેલો હતો ટોમ? in the shade of a roof, in the shade of a window, in the shade of an umbrella, in the shade of tree. તો અહીંયા આપણે જોયું હતું in the shade of tree. ડી. આઠમું, Ben sweated in the sun for blanks, a short time, long time, few seconds, none of this. તો લાંબા સમય સુધી છે એ બેઠો કરતો હતો કામ એટલે એને શું થયું? તો કે પરસેવો મળ્યો. તો અહીંયા બી આવશે. તો અહીંયા આપણે જે પેરેગ્રાફ થ્રુ ક્વેશ્ચન આન્સર કર્યા છે આ બુકમાં તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. નેક્સ્ટ પેરેગ્રાફથી આપણે આગળ જોઈશું. થેન્ક યુ એવરીવન.